સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં જે ઉમરદસી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદ બાદ ઉમરદસી નદીમાં પાણીની આવક થઈ છે, ત્યારે ભારે વરસાદને પગલે નદી હવે બે કાંઠે વહેતી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। દાંતા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે। 10 ઇંચ જેટલા વરસાદથી હવે ઉમરદસી જે નદી છે તે જીવતી થઈ છે। નદી બે કાંઠે વહેતા ગ્રામજનો પણ જે ઉત્સાહ જોવા મળ્યો છે, ગ્રામજનો પણ નદીને જોવા ઉમટી પડ્યા હતા। નદીમાં નવા નીર આવતા લોકો પણ હવે ખુશખુશાલ જોવા મળ્યા છે, ત્યારે ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થયાના દ્રશ્યો સામે આવ્યા છે। દાંતા સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે। 10 ઇંચ જેટલા વરસાદને કારણે ઉમરદસી નદીમાં નવા નીરની જે આવક થઈ છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ નદીને નિહાળવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે હાલ જે આ નદી છે ઉમરદસી તે બે કાંઠે વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં દાંતા સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડ્યો છે। આ ભારે વરસાદ બાદ નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદીમાં બે કાંઠે વહેતા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે નદીમાં પાણીની આવક થતા લોકો પણ ખુશખુશાલ બન્યા છે। ત્યારે સહિત જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના લોકો હવે આખું વર્ષ પાણીની જે ઉપાધિ છે તે ટળી છે, જેના કારણે ખુશખુશાલ જોવા મળ્યા છે। ત્યારે નદીના જે પાણીની આવક થતા જ લોકો પણ મોટી સંખ્યામાં નદીને નિહાળવા માટે પહોંચ્યા હતા। ત્યારે દાંતા સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે। ત્યારે 10 ઇંચ જેટલા વરસાદથી ઉમરદસી નદી હવે જીવતી બની છે। ત્યારે ઉમરદસી નદીમાં નવા નીરની આવક થઈ છે। આ નવા નીરની આવકને કારણે હવે સ્થાનિક લોકો અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। ધનિયાણા ગામે ઉમરદસી નદી વર્ષોથી 2017ની અંદર આવી, ત્યારે આજે નદીનું પાણી બહુ જોરશોરનું આવ્યું હતું। આપ શું કહેવા માંગો? હું સાંભળા જગદીશ કુમાર આર ગઢવી એડવોકેટ આજે આ ઉમરદસી નદી ઉપર આવ્યો છું। અમારી સાંભળમાં છે ત્યાં સુધી આવી નદી 2017માં આવી હતી, એ પછી વર્ષ વરસાદ બહુ ઓછો થઈ ગયો, પણ આજે અઠવાડિયું સતત વરસાદ પડ્યો છે, એના કારણે આ ઘોડમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે અને ત્યાંથી બહુ સારી માત્રામાં લગભગ વહેલી સવારે આ નદી આવી છે અને લોકોમાં ખૂબ જ એના માટે બહુ આનંદની લાગણી પ્રસરી છે। અને આજે આ ધણિયાણા, ભાગલ, સાંભળા અમારા ગામના બધા જ માણસો અહીંયા ઉમટી પડ્યા છે અને આ નદી આવવાથી અમારી આજુબાજુ જે ખેતીની જમીન આવેલી છે એ બધા કૂવાઓનો બોરની અંદર, મારું ખેતર જ આ નદીની બાજુમાં છે કે જે પહેલાં નદીમાં જે કૂવો હતો એ ડોલથી અમે પાણી લેતા, આજે 150 ફૂટે પાણી ખૂટી ગયું છે। પણ હવે મને લાગે છે કે આ નદી ચાલવાથી એ બોર છે રિચાર્જ થઈ જશે અને બધા ખેતરોમાં પાણીની બહુ સવલત બહુ સારી થઈ જશે। લોકોમાં ખૂબ સારી આનંદની ભાવના ઉત્પન્ન થઈ છે અને બધા લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને બહુ સરસ રીતે આ નદી વહી રહી છે।